બનાસકાંઠાની વસ્તી પ્રાથમિક શાળામાં ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે। અજાણ્યા શખ્સોએ શાળાના 6 થી 7 રૂમમાં તોડફોડ કરી હતી અને રૂમના પંખા અને લાઇટો તોડી નાખવામાં આવ્યા હતા, જ્યારે નાની વસ્તુઓ પણ વેરવિખેર હાલતમાં મળી આવી। જોકે કોમ્પ્યુટર અને પ્રોજેક્ટર સહિતની કિંમતી વસ્તુઓનું નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી અને કોઈ વસ્તુની ચોરી પણ થઈ ન હોવાનું સામે આવ્યું છે। ચોંકાવનારી બાબત તો એ છે કે તોડફોડ કર્યા બાદ શાળાનું તાળું ફરી વ્યવસ્થિત રીતે બંધ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। આચાર્ય સાહેબની રૂમ ખોલી એના પછી જે એક જ સ્કૂલની ચાવી રહેશે યોગેશ પરમાર અને બીજી ચાવી એટલે ભાઈ સંચાલક છે એને ખાલી ચાવી ખોલી અને પોતાની રીતે કોમ કરવા લાગ્યો। જ્યારે બીજા શિક્ષકો આવ્યા ત્યારે પોતપોતાની રૂમની ચાવી લઈ અને રૂમ ખોલવા ગયા ત્યારે અમને અંદર જોયું કે રૂમ બધો અવ્યવસ્થિત જોવા મળ્યો છે, બરાબર। અંદર કોઈ વસ્તુ મતલબ કોઈ ચોરી નહીં થઈ, પણ નાના છોકરાઓને રમકડા છે, જે વસ્તુ છે, કોમ્પ્યુટર છે, પંખા છે, એ બધું વાળી નાખે અને સરકારી મિલકતને નુકસાન કર્યું છે, બરાબર। એટલે આવું અવારનવાર બનતું રહેશે। અમારે ગામ લોકો રજૂઆત કરવા છતાં પણ કોઈ આનું સોલ્યુશન આવ્યું નહીં કોઈ કારણસર, કારણ કે અહીંયાથી જે ડીપીઓ ટીપીઓ બધા સુધી અમે અરજી કરેલી છે, પણ આ સ્કૂલમાં કોઈ સીસીટીવી નહીં, કોઈ મતલબ કોઈ વસ્તુ સારો